જોડાયો હતો। અમરોલી વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ રેકેટનો પર્દાફાશ થયો છે। કોસાડ રોડ પર આવેલી શિવમ હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ ચાલતું હતું। જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું। રૂપિયા લઈ ગર્ભ પરીક્ષણ હોવાનું બહાર આવ્યું। તબીબ હિતેશ જોશીની ધરપકડ કરવામાં આવી। એક સોનોગ્રાફી મશીન પણ સીલ મારવામાં આવ્યું। BHMSની ડિગ્રી હોવા છતાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી શિવમ હોસ્પિટલ અને આઈસીયુમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ધંધો ચાલતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। બાતમીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં છટકું ગોઠવી તપાસ હાથ ધરી, જેમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણની પુષ્ટિ થઈ। આ ઘટનામાં ડોક્ટર હિતેશ જોશી, જે હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર છે, તેમની ભૂમિકાની તપાસ ચાલી રહી છે। આ ઉપરાંત લિંબાયતની ઓમ સાઈ હોસ્પિટલના ડોક્ટર વિજય ઝડફિયા અને એક રિક્ષા ડ્રાઈવર દ્વારા ગર્ભવતી મહિલાઓને આવા ગેરકાયદેસર પરીક્ષણ માટે લાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ગર્ભવતી મહિલાઓ પાસેથી ગર્ભના લિંગની જાણકારી આપવા માટે 10,000 થી 15,000 રૂપિયા વસૂલવામાં આવતા હતા। આરોગ્ય વિભાગે હોસ્પિટલમાંથી સોનોગ્રાફી મશીન સીલ કર્યું છે અને અનેક દર્દીઓના નંબરો મળી આવ્યા છે, જેના આધારે વધુ તપાસ ચાલી રહી છે। જો કે આ ઘટનાએ સુરતના આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। પ્રીકન્સેપ્શન એન્ડ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ કાયદા હેઠળ ગર્ભના લિંગ પરીક્ષણ ગેરકાયદેસર છે અને આવા કેસમાં સામેલ ડોક્ટરોની પ્રેક્ટિસ તાત્કાલિક બંધ કરવી જોઈએ, તેમનું લાયસન્સ રદ કરવું જોઈએ અને હોસ્પિટલને સીલ કરવી જોઈએ। જો કે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલના જણાવ્યા મુજબ સુરતમાં અગાઉ પણ આવા કેસો સામે આવ્યા છે, જેમાં ફરિયાદો નોંધાઈ અને કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે, પરંતુ આશ્ચર્યજનક રીતે આવા કેસોમાં સામેલ હોસ્પિટલો અને ડોક્ટરો હજુ પણ પ્રેક્ટિસ ચાલુ રાખી રહ્યા છે, જે આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે। આ ઘટના એકવાર ફરી દર્શાવે છે કે સુરતમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે અને આરોગ્ય વિભાગ તેમજ સ્થાનિક કલેક્ટરની દેખરેખ હેઠળ આવી પ્રવૃત્તિઓને નાથવામાં નિષ્ફળતા મળી રહી છે। NCPNDT કાયદાનું સખતપણે પાલન થાય તે માટે કડક દેખરેખ અને તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા વહીવટની નિષ્ક્રિયતા અને ઢીલી કામગીરીએ લોકોનો વિશ્વાસ ડગમગાવ્યો છે। આવા ગેરકાયદેસર કૃત્યો ન માત્ર કાયદાનું ઉલ્લંઘન છે, પરંતુ સમાજમાં લિંગભેદને પ્રોત્સાહન આપે છે, જે સમાજની પ્રગતિ અને સમાનતા માટે ગંભીર ખતરો છે। જો આવી ઘટનાઓને રોકવા માટે તાત્કાલિક અને કડક પગલાં નહીં લેવાય તો આવા ગેરકાયદેસર ધંધાઓ ચાલુ રહેશે અને આરોગ્ય વિભાગ તેમજ વહીવટની વિશ્વસનીયતા